નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય અંગ્રેજી પાઠ નંબર 5. પાઠનું નામ છે આઈ કેન. તો ચાલો જોઈએ. સૌથી પહેલા લિસન એન્ડ સિંગ એક એક્ટિવિટી આપેલી છે, પોએમ છે. જોતા જઈએ. મંકી કેન જમ્પ એન્ડ પેરોટ કેન ફ્લાય. ટર્ટલ કેન સ્વિમ and cheetah can run. Giraffe are tall and hippo are big. Zebra are swift and tiger are strong. We see the animal here today. They love to play and love to say, would you join us and play? તો સરસ મજાનું અહીંયા રાઇમિંગ છે આપેલું છે. આગળ છે લિસન ધ સ્ટોરી. અહીંયા સરસ મજાની સ્ટોરી છે, જોતા જઈએ. ધ પ્લેફુલ શેફર્ડ, રમતિયાળ ભરવાડ. ધેર વોઝ અ બોય, એક છોકરો હોય છે. હી વોઝ લુકિંગ આફ્ટર હિઝ ફાધર્સ શીપ. તે એના પપ્પાના જે શીપ એટલે ઘેટા હોય છે એને ધ્યાન રાખતો હોય છે. હી વોઝ અલોન, તે એકલો હોય છે. સો હી ગોટ બોર્ડ, એટલા માટે તે કંટાળી જાય છે. હી ગોટ એન આઈડિયા, એને એક યુક્તિ સૂઝે છે. હી ક્રાઇડ, એ જોર જોરથી રડવા લાગે છે અને કહે છે ટાઈગર ટાઈગર, એટલે કે વાઘ આવ્યો વાઘ આવ્યો. ધ વિલેજર કમ રનિંગ બટ ધેર વોઝ નો ટાઈગર. બધા ગામ લોકો છે એ દોડી દોડીને ત્યાં જાય છે, પણ ત્યાં કોઈ જ વાઘ હતો નહીં. ધ બોય સેઝ, આઈ વોઝ હેવિંગ ફન, હું છે રમત કરતો હતો. ફન એટલે રમત. સો ધ વિલેજર વેન્ટ બેક, તેથી બધા લોકો છે પાછા ગામ જતા રહે છે. લેટર, ધ બોય અગેન ગોટ બોર્ડ એન્ડ ક્રાય ટાઈગર ટાઈગર. ફરીવાર આ જે છોકરો હોય છે એ કંટાળે છે અને જોર જોરથી કહે છે વાઘ આવ્યો વાઘ આવ્યો. અગેન ધ વિલેજર કેમ બટ ધેર વોઝ નો ટાઈગર. ફરીવાર ગામ લોકો ત્યાં આવે છે, પણ ત્યાં કોઈ જ વાઘ હતો નહીં. ધ બોય અગેન સેઝ, આઈ વોઝ હેવિંગ ફન, હું છે એ રમત કરતો હતો. અહીંયા કોઈ જ વાઘ છે નહીં. સો ધ વિલેજર વેન્ટ બેક, એટલા માટે બધા ગામના લોકો પાછા જાય છે. વન્સ અ ટાઈગર રિયલી કેમ, એક વખતની વાત છે, એકવાર ખરેખર વાઘ આવી જાય છે. ઇટ એટેક ધ શીપ, તેઓ છે એ ઘેટા ઉપર હુમલો કરે છે. ધ બોય ક્રાય ફોર હેલ્પ, અને આ છોકરો છે જોર જોરથી રડવા લાગે છે અને હેલ્પ માટે મદદ માંગે છે. ધ વિલેજર્સ ઇગ્નોર હિઝ ક્રાઇઝ બીકોઝ ધે થોટ ધ બોય વોઝ હેવિંગ ફન. લોકો છે એનો અવાજ સાંભળે છે, પરંતુ એને ઇગ્નોર કરે છે, બરાબર. એટલે અને વિચારે છે કે આ છોકરો છે ખોટી રીતે રમત કરતો હશે. ધ ટાઈગર એટ અ શીપ, અને આ જે વાઘ છે એ તેના ઘેટાને ખાઈ જાય છે. તો સરસ મજાનું અહીંયા એક સ્ટોરી આપેલી છે, વાઘ આવ્યું. બરાબર, આપણે ગુજરાતીમાં તો ભણ્યા જ હોઈએ, પણ અહીંયા અંગ્રેજીમાં આપેલું છે. ત્યારબાદ નીચે થોડા ક્વેશ્ચન છે. વોઝ ધેર રિયલી ટાઈગર ફર્સ્ટ ટાઈમ, શું પહેલી વાર ખરેખર વાઘ આવ્યો હતો? તો અહીંયા આવે નો. ડીડ ધ બોય ગેટ હેલ્પ ફ્રોમ વિલેજ એટ લાસ્ટ, શું છેલ્લે છે એ છોકરાને છે ગામવાળાની મદદ મળી? તો જવાબ આવે નો. ગીવ ધ ઓપોઝિટ વર્ડ ઓફ વેન્ટ, વેન્ટ નો છે એ વિરુદ્ધાર્થી છે. વેન્ટ એટલે જવું, તો કેમ એનું થશે, વેન્ટ નો છે વિરુદ્ધાર્થી કેમ. આગળની એક્ટિવિટી છે રીડિંગ એક્ટિવિટી. રીડ ધ સેન્ટેન્સ એન્ડ જોઈન વિથ ધ પિક્ચર. અહીંયા જે પિક્ચર આપેલા છે એમાં છે આ વાક્ય છે જોડકા જોડવાના છે. એમાં પેલું છે આઈ કેન રોર, હું ગર્જના કરું છું, તો એમાં આવે સિંહ. આઈ કેન ફ્લાય, હું ઉડી શકું છું, તો એમાં આવે પતંગ. આઈ કેન સિંગ, તો છોકરી ગાય છે, તો એ ચિત્ર સાથે જોઈન્ટ કરીશું. આઈ કેન ક્લાઇમ્બ, ક્લાઇમ્બ એટલે ચડવું,
બરાબર. તો વાંદરો છે એ ઝાડ ઉપર છે એટલા માટે એ ત્યાં ચડી શકે એટલા માટે આઈ એમ ક્લાઇમ્બ. આઈ કેન ડાન્સ, તો એક નીચે જુઓ ડાન્સ કરે છે એની સાથે આપણે જોઈન્ટ કરવાનું છે. આઈ કેન કુક, હું રસોઈ બનાવું છું, તો અહીંયા નીચે રસોઈ બનાવવાની સાથે જોઈન્ટ કરવાનું છે. આઈ કેન સ્વિમ, હું તરી શકું છું, તો અહીંયા વચ્ચેના ભાગમાં છે એ તરવાનું ચિત્ર આપેલું છે. આઈ કેન જમ્પ, હું જમ્પ કરી શકું છું, તો અહીંયા જો બાજુમાં છે જમ્પનું ચિત્ર આપ્યું છે એની સાથે આપણે જોઈન્ટ કરીશું. તમે બધા આ રીતે જોઈન્ટ કરી લેજો. આગળ એક ટેબલ આપેલું છે, કોષ્ટક છે અને કેવિન મેડિકલ સ્ટોર દાહોદનું, બરાબર. આ જે ટેબલ છે એના ઉપરથી નીચે પ્રશ્નો છે, જોતા જઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મેડિકલ સ્ટોર, મેડિકલ સ્ટોરનું નામ શું છે? તો અહીંયા આપેલું જ છે કેવીર મેડિકલ સ્ટોર. વેર ઇઝ ધ મેડિકલ સ્ટોર, વેર એટલે ક્યાં, મેડિકલ સ્ટોર ક્યાં આવેલું છે? તો જવાબ આવે દાહોદ, કારણ કે એ બધી વિગત છે અહીંયા ઉપર આપેલી છે. આગળ છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોક્ટર, ડોક્ટરનું નામ શું છે? તો ડોક્ટર એચ.એલ. ત્રિવેદી. વોટ ઇઝ ધ રેટ ઓફ ધ માસ્ક, માસ્કની કિંમત શું છે? તો 20 રૂપીસ. હાઉ મચ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ, તો ટોટલ અમાઉન્ટ છે એ 450 છે, બરાબર. તો અહીંયા નીચે લખીશું આપણે 450 રૂપીસ. આગળ છે રાઇટિંગ એક્ટિવિટી. સ્ટડી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ. એ એક જંગલના પ્રાણી છે એનું ચિત્ર આપેલું છે અને એની મદદથી નીચે જે ખૂટતા અક્ષરો છે મૂકીને શબ્દો પૂર્ણ કરવાના છે. તો પહેલો શબ્દ બનશે ક્રોકોડાઇલ, એમાં સી અને એલ છે ઉમેરાશે. બીજો શબ્દ બનશે ઝેબ્રા. 3 અવરોધ બનશે જીરાફ. 4 નંબર પર બનશે હિપ્પો. 5 નંબરમાં લાયન. 6 નંબરમાં ટાઈગર. આગળ છે આન્સર ધ ક્વેશ્ચન. હાઉ મેની પીપલ આર ધેર ઇન ધ પિક્ચર. આ ચિત્રમાં કેટલા માણસો છે? તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ટોટલ 4 છે, તો આપણે લખીશું ધેર આર 4 પીપલ ઇન ધ પિક્ચર. આગળ છે હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન પિક્ચર. કેટલા પ્રાણીઓ છે? તો આપણે તમે બધા ગણી લેજો. ટોટલ છે એ 17, બરાબર. 17 પ્રાણીઓ જોવા મળે છે, તો આપણે લખીશું કે ધેર આર 17 એનિમલ્સ ઇન ધ પિક્ચર. આગળ છે હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર ઇન ધ પિક્ચર. ત્યાં છે એ કેટલા હાથીઓ છે? તો આપણે જોઈ શકીએ કે અહીંયા ટોટલ 2 હાથી છે, બરાબર. એટલા માટે લખીશું આપણે કે ધેર આર 2 એલિફન્ટ્સ ઇન ધ પિક્ચર. હાઉ મેની ટ્રીઝ આર ઇન ધ પિક્ચર. આ ચિત્રમાં છે એ કેટલા ઝાડ છે? જવાબ આવે ધેર આર 3 ટ્રી ઇન ધ પિક્ચર. આગળ છે આર ધેર 3 ટાઈગર ઇન ધ પિક્ચર. એ શું કહે છે કે અહીંયા 3 વાઘ છે? તો જવાબ આવે નો, કારણ કે અહીંયા કેટલા વાઘ છે જુઓ તમે, એક જ વાઘ દેખાય છે, બરાબર. એટલા માટે અહીંયા આવશે કે નો, ધેર આર 1 ટાઈગર ઇન ધ પિક્ચર. આગળ છે ઇઝ ધેર અ ક્રોકોડાઇલ ઇન ધ પિક્ચર. શું ત્યાં મગર છે? ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પણ એક મગર છે, એટલા માટે લખીશું આપણે યસ. આગળ છે સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે અહીંયા ચિત્રનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું છે વોટ ડુ યુ સી ઇન ધ પિક્ચર. આ ચિત્ર છે એમાં શું દેખાય છે? બરાબર. તો આપણે લખી શકીએ કે આ ચિત્ર છે એ એક રમકડાની દુકાનનું છે. તો આપણે લખી શકીએ કે આઈ સી 1 ટોય શોપ. 2 નંબર પર છે ઇઝ ધેર અ શોપકીપર ઇન ધ શોપ. શું દુકાનદાર છે એ દુકાનમાં જોવા મળે છે? તો અહીંયા ક્યાં દેખાતો નથી, આપણે લખીશું નો. કેન યુ બાય થિંગ વિધાઉટ શોપકીપર. શું તમે દુકાનદાર વગર વસ્તુઓ ખરીદી શકો? તો ન ખરીદી શકીએ, બરાબર. અહીંયા આવે નો. ડુ યુ લાઈક ધીસ શોપ. શું તમને છે આ દુકાન ગમી? તો મને ગમી, તો લખીશું યસ આઈ લાઈક ધીસ શોપ. વોટ વુડ યુ લાઈક ટુ બાય ફ્રોમ હિઝ શોપ. બરાબર. તો તમને દુકાનમાં શું ગમે, તમને જે ગમ્યું લખી આવવાનું. તો હું લખીશ કે આઈ વુડ લાઈક ટુ બાય સમ ટોયઝ, એટલે રમકડા. આગળ લેંગ્વેજ ફંક્શન છે
અહીંયા ઉદાહરણ પ્રમાણે આપેલું છે લુક એટ ધ પિક્ચર અને એક્ઝામ્પલ પ્રમાણે વાક્યો બનાવો. તો એમાં મહેશ છે અને પ્લે છે. મહેશનું વાક્ય એ રીતે બનશે કે આઈ એમ મહેશ, હું મહેશ છું. આઈ કેન પ્લે, હું રમી શકું છું. બરાબર. ત્યારબાદ નીચે સોનલ છે અને સિંગ લખેલું છે. તો એનું વાક્ય એ રીતે બનશે કે આઈ એમ સોનલ, આઈ કેન સિંગ, હું ગાઈ શકું છું. ત્યારબાદ નીચે છે જેનિસ અને ડાન્સ. તો વાક્ય બનશે આઈ એમ જેનિસ, આઈ કેન ડાન્સ. ત્યારબાદ નીચે છે શિલ્પા અને કુક. તો વાક્ય બનશે આઈ એમ શિલ્પા, આઈ કેન કુક. કુક એટલે રસોઈ બનાવી. ત્યારબાદ નીચે છે રવિ અને પેઇન્ટ. તો વાક્ય એ રીતે બનશે કે આઈ એમ રવિ, આઈ કેન પેઇન્ટ, હું ચિત્ર દોરી શકું છું. આશા રાખી કે આપ સૌને સમજ પડતી હશે, સમજાઈ ગયું હશે. આગળ છે નીચેના કાઉન્સનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. જોતા જઈએ એક એક. એમાં પહેલું છે વન હુ ગ્રો ક્રોપ ઇન અ ઇઝ એ કહે છે કે પાક ઉગાડે છે. બરાબર. કોણ ઉગાડે? તો અહીંયા જવાબ આવે ફાર્મર. ચિત્ર પણ આપેલું જ છે. વન હુ મેક પોટ ઓફ ધ ક્લે ઇઝ માટીના છે એ માટલું બનાવે. તો અહીંયા આવે પોટર. બરાબર, કુંભાર. વન હુ બિલ્ડ હાઉસ ઇન અ ઘર બનાવે. તો અહીંયા કડિયાનું ચિત્ર આપેલું છે તો એને અંગ્રેજીમાં કહેવાય નેશન. 4 નંબર પર છે વન હુ લુક આફ્ટર ધ ફ્લોક ઓફ ધ શીપ ઇઝ અ ઘેટા ચરાવવા જાય છે. બરાબર, ચિત્રમાં જોઈ શકો છો. તો એને કહેવાય આપણે શેફર્ડ. 5 નંબર છે વન હુ ટેક કેર ઓફ ધ ગાર્ડન ઇઝ અ ગાર્ડનની કેર રાખે, સંભાળ રાખે. તો એને કહેવાય આપણે ગાર્ડનર. વન હુ મેક અ ફર્નિચર ઇઝ અ ફર્નિચર બનાવે. તો એને કહેવાય સુથાર. અંગ્રેજીમાં આપણે કહીશું એને કાર્પેન્ટર. 7 નંબર છે વન હુ મેડ શૂ ઇઝ અ તમારા બૂટ ચપ્પલ બનાવી આપે. તો એને કહેવાય મોચી. બરાબર, અંગ્રેજીમાં એને કહેશું કોબલર. જોતા જઈએ આગળની ખાલી જગ્યા છે કાઉન્સનો ઉપયોગ કરી અને આ જે વ્યવસાયકારો છે એના જ ખાલી જગ્યા આપેલી છે પૂરવાની છે. તો ખાલી જગ્યા મેક શર્ટ, ટ્રાઉઝર એન્ડ બ્લાઉઝ. જવાબ આવે ટેલર. તો ખાલી જગ્યા બ્રિંગ અસ મિલ્ક એવરી મોર્નિંગ. આપણને દૂધ કોણ આપી જાય? તો મિલ્કમેન. ખાલી જગ્યા ડિલિવર લેટર. ટપાલને આપવા કોણ આવે? તો જવાબ આવે પોસ્ટમેન. 4 નંબર પર છે તો ખાલી જગ્યા ટેક કેર ઓફ સિક પીપલ. બરાબર, જે બીમાર લોકો છે એની સાર સંભાળ કોણ કરે? તો જવાબ આવે નર્સ. ડોક્ટર પણ આવે પણ ડોક્ટર અહીંયા કાઉન્સમાં નથી. બરાબર, એટલા માટે નર્સ આપ્યું તો અહીંયા આવે નર્સ. તો ખાલી જગ્યા સેલ ન્યૂઝપેપર એન્ડ મેગેઝિન. તો જવાબ આવે ન્યૂઝપેપર એજન્ટ. તો ખાલી જગ્યા બેક્સ બ્રેડ એન્ડ કેક. બ્રેડ અને કેક કોણ બનાવે? તો જવાબ આવે બેકર. આગળ 7 નંબર પર છે તો ખાલી જગ્યા કેર અવર ટૂથેજ. આપણા દાંતની સંભાળ કોણ રાખે? તો જવાબ આવે ડેન્ટિસ્ટ. તો ખાલી જગ્યા કેચીસ થીવ્સ એન્ડ રોબર. થીવ્સ એટલે ચોર, રોબર એટલે લૂંટારા. એટલે કે ચોર લૂંટારાને કોણ પકડે? તો જવાબ આવે પોલીસમેન. તો ખાલી જગ્યા કેરીઝ લગેજ રેલવે સ્ટેશન. બરાબર, જે રેલવે સ્ટેશનમાં જે સામાન ઉઠાવે તો એને આપણે કહેવાય પોર્ટર. આગળ આપેલું છે એક્ટિવિટી ઇન, ઓન, નિયર અને અંડર. ક્યાં અને કઈ રીતે વપરાય એનો અહીંયા મહાવરો આપેલો છે અને આગળ છે એના પ્રશ્નો આપેલા છે. એક જ વસ્તુ યાદ રાખવાની, ઇન નો મિનિંગ થાય અંદર, ઓન એટલે ઉપર, નિયર એટલે પાસે અને અંડર એટલે થાય નીચે. બરાબર, તો જોતા જઈએ. સર્કલ ધ એપ્રોસિએટ વર્ડ. જે શબ્દ સાચો હોય એના ફરતે રાઉન્ડ કરવાનો છે. તો અહીંયા બોક્સ છે અને બોક્સ છે એ ટેબલ ઉપર પડ્યું છે એટલા માટે અહીંયા ઓન આવશે. બરાબર, ઓન એટલે ઉપર. ત્યારબાદ અહીંયા બંદર છે મંકી, પણ એ ટોપી નીચે છે. બરાબર, એટલે અંડર આવશે. ત્યારબાદ અહીંયા પુસ્તકો છે બેગની અંદર છે એટલા માટે ઇન આવશે. ત્યારબાદ કેટ, કેટ છે એ ટેબલ નીચે છે એટલે અંડર આવશે. ત્યારબાદ આગળ છે ટ્રુ એન્ડ ફોલ્સ. સાચું હોય
તો સાચું રહેવા દો, ટ્રુ કરો, અને જો ખોટું હોય તો એને સુધારી અને સાચો શબ્દ મૂકી એને ફરીવાર વાક્ય લખો. જોતા જઈએ. ધ ડોગ ઇઝ અંડર ધ બોક્સ. કૂતરો છે એ બોક્સની નીચે છે, તો આ વાક્ય ખોટું છે, તો અહીંયા ફોલ્સ લખીશું. સાચું વાક્ય કઈ રીતે બનશે કે ધ ડોગ ઇઝ ઇન ધ બોક્સ. કૂતરો છે એ બોક્સની અંદર છે. ધ બર્ડ ઇઝ ઇન ધ બોક્સ. પક્ષી છે એ બોક્સની અંદર છે, તો વાક્ય ખોટું છે. વાક્ય બનશે કે ધ બર્ડ ઇઝ ઓન ધ બોક્સ. આગળ છે ધ કેટ ઇઝ જમ્પિંગ ઇન્ટુ ધ બોક્સ. બિલાડી છે એ બોક્સની અંદર કૂદકો મારે છે, તો જવાબ છે સાચું. ધ એપલ ઇઝ ઓન ધ બોક્સ. સફરજન છે એ બોક્સની ઉપર છે, તો આ વાક્ય ખોટું છે. જવાબ આ રીતે આવે કે ધ એપલ ઇઝ નિયર ધ બોક્સ, એટલે કે બોક્સની બાજુમાં સફરજન છે. ત્યારબાદ ડુ ઇટ યોર સેલ્ફ, તમારી જાતે છે કરવાનું છે. શું કરવાનું છે? તો અહીંયા અમુક ક્રિયાપદ આપેલા છે, ક્રિયા આપેલી છે રીડ, રાઇટ, ડાન્સ, પ્લે અને રન. બરાબર. તમારે કેનનો ઉપયોગ કરીને આ રીતે વાક્ય બનાવવાનું છે. માય સિસ્ટર, મધર, ફાધર, ફ્રેન્ડ અને કઝિન. બરાબર. તો સિસ્ટર છે તો એનો વાક્ય આ રીતે બને કે માય સિસ્ટર કેન રીડ, માય મધર કેન રાઇટ, માય મધર કેન ડાન્સ, માય ફ્રેન્ડ કેન પ્લે, માય કઝિન કેન રન. કઝિન એટલે પિતરાઈ ભાઈ. પિતરાઈ છે એ દોડી શકે છે. બરાબર. મિત્રો છે એ રમી શકે છે. પિતા છે એ ડાન્સ કરી શકે છે. મધર છે એ લખી શકે છે. બરાબર. આ રીતના છે બધા વાક્યો બનશે. આજે બસ આટલું જ. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.